નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત કરું છું. બેંક ઓફ બરોડામાં એટલે કે એલબીઓ ભરતી 2026 આવેલી છે. આમાં મિત્રો આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો તમને ₹48,440થી લઈને ₹85,920 લગી પગાર આ ભરતીમાં મળવાપાત્ર રહેશે. લાયકાતની વાત કરીશું તો મિત્રો તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જરૂરી છે. જગ્યાઓની વાત કરીશું તો આ ભરતીમાં 2482 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે. મિત્રો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ, તો તમારે વિડીયોના અંત લગી નિહાળવાનો છે. તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં મિત્રો વાત કરીશું તો બેંક ઓફ બરોડાએ 2482 જગ્યાઓ ઉપર સ્થાનિક બેંક ઓફિસરની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવેલી છે. જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 18 ઓગસ્ટ 2026થી શરૂ થશે, એટલે કે શરૂ થઈ ગઈ છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 7 સપ્ટેમ્બર 2026 લગી આ ભરતીમાં તમે અરજી કરી શકશો. આ ભરતી માટે લાયક બનવા માટે ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી લઈને 30 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તો મિત્રો તમે આ ભરતીમાં અરજી કરી શકશો. ત્યારબાદ આપણે અન્ય વિગતોની વાત કરીશું તો સંગઠનમાં બેંક ઓફ બરોડા પોસ્ટનું નામ તો સ્થાનિક બેંક અધિકારી એટલે કે એલબીઓ. જાહેરાત નંબર છે મિત્રો BOB HRM REC EDVT 2026-16. જેમાં ગ્રેડ એટલે કે સ્કેલની વાત કરીશું તો જે છે JMG SI. કુલ ખાલી જગ્યાઓ તો 2482 જગ્યાઓ. ત્યારબાદ નોકરીનું સ્થાન તો મિત્રો ભારતના વિવિધ રાજ્યો એટલે કે રાજ્યવાર તમને પોસ્ટિંગ આપવામાં આવશે. આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી શરૂ થવાની તારીખ આપણે જોઈ ગયા તે પ્રમાણે 18/8/2026થી લઈને 7/9/2026 લગી તમે અરજી કરી શકશો. મિત્રો આ ભરતીમાં જે સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે તેના દ્વારા પણ તમે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી ફરજિયાત છે, તો જ મિત્રો તમે આ ભરતીમાં તમે અરજી કરી શકશો. ત્યારબાદ લાયકાત પછીનો અનુભવની વાત કરીશું તો ભારતીય રિઝર્વ બેંકના બીજા અનુસૂચિમાં સૂચિબંધ કોઈપણ અનુસૂચિત વાણિજ્યિક બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ આપણે ભાષા કૌશલ્યની વાત કરીશું તો અરજી કરેલ રાજ્યની સ્થાનિક ભાષામાં નિપુણ એટલે કે વાંચન, લેખન, બોલવું, સમજવું હોવું આવશ્યક છે. જે ઉમેદવારોએ બેંક ઓફ બરોડામાં ઓફિસર ગ્રેડના પદ પરથી રાજીનામું આપ્યું છે અથવા કટ ઓફ તારીખ મુજબ છેલ્લા 3 વર્ષમાં કરાર પર હતા ત્યારે બેંક છોડી દીધી છે, તેઓ અરજી કરવા પાત્ર નથી. હાલમાં બેંક ઓફ બરોડામાં ઓફિસર કેડરમાં અથવા કરારના આધારે કામ કરતા કર્મચારીઓ પણ પાત્ર નથી, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. બીજી એક મિત્રો મહત્વની વાત કે આ ભરતીની જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો. ત્યારબાદ આપણે અરજી ફીની વાત કરીશું તો મિત્રો આમાં જનરલ, EWS અને OBC માટે ₹850 તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST, PWBD, ESM, DESM અને મહિલાઓ માટે ₹175 તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ આપણે વયમર્યાદાની વાત કરીશું તો નીચે દર્શાવેલ વયમર્યાદા તારીખ 1/8/2026ની કટ ઓફ તારીખ મુજબ સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 30 વર્ષની હોવી જરૂરી છે. જેમાં આપણે ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો આમાં SC, ST માટે 5 વર્ષની છૂટછાટ તમને મળવાપાત્ર રહેશે. OBC માટે 3 વર્ષ, જ્યારે બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિઓમાં વાત કરીએ તો જનરલ અને AWS માટે 10 વર્ષ, જ્યારે
ઓબીસી માટે 13 વર્ષ અને એસસી એસટી માટે તમને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે પગાર ધોરણની વાત કરીશું. તો મિત્રો આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે તમને રૂપિયા 48,480થી લઈને રૂપિયા તમને 85,920 લગી પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીશું. તો ઓનલાઈન ટેસ્ટ જે નીચે વર્ણવેલ બહુવિધ વિભાગોમાં હોઈ શકે છે, જેમાં ગ્રુપ ચર્ચા એટલે કે જીડી અને અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ એટલે કે પીઆઈ, જ્યાં ત્યારબાદ બેંક દ્વારા યોગ્ય માનવામાં આવેલ સાયકોમેટ્રિક ટેસ્ટ અને અથવા અન્ય કોઈ પણ મૂલ્યાંકન. ત્યારબાદ સ્થાનિક ભાષા પ્રાવીણ્ય કસોટી એટલે કે એલપીટી જ્યાં લાગુ પડતું હોય તમારી પાસે હોવું જરૂરી છે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો લાઈક તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.